નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે લાસ્ટ યરનું પેપર છે સમર 2024 એનો એક્ઝામ્પલ જોવાના છે જે ટ્રાન્સફોર્મર બેઝ છે અને ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી રિલેટેડ પૂછાયો છે. તો આ જ એક્ઝામ્પલ આપણે અહીંયા પીપીટીની અંદર જોઈ અને આપણને પૂછવામાં આવ્યું છે કે ધ આયર્ન લોસ એન્ડ ફુલ લોડ કોપર લોસ ઓફ 100 kVA સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર ઇઝ 3 કિલોવોટ એન્ડ 4 કિલોવોટ રિસ્પેક્ટિવલી. ફાઇન્ડ એફિશિયન્સી એટ ફૂલ લોડ 0.8 પાવર ફેક્ટર. એટલે આપણને ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી શોધવાની કીધી છે. ક્યારે? જ્યારે પાવર ફેક્ટરની વેલ્યુ હોય 0.8, આયર્ન લોસની વેલ્યુ હોય 3 કિલોવોટ અને કોપર લોસની વેલ્યુ આપી હોય 4 કિલોવોટ. આના માટે તમને ટ્રાન્સફોર્મરની જ્યારે પણ એક્ઝામ્પલ આવે ત્યારે સૌથી પહેલું કામ આપણે ડેટા લખવાનું કરીએ છીએ. તો ડેટામાં કેવીએ ઇક્વલ ટુ આપ્યું છે 100 kVA, આયર્ન લોસ આપ્યા છે 3 કિલોવોટ, કોપર લોસ આપ્યા છે 4 કિલોવોટ, પાવર ફેક્ટર કે જેને આપણે cos5 તરીકે ઓળખીએ છીએ એને આપણે લખીએ એ છે 0.8. આપણે શોધવાની છે એફિશિયન્સી. એફિશિયન્સીની ફોર્મ્યુલા આપણને ખબર છે કે એફિશિયન્સી ઇક્વલ ટુ થાય આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ ઇન્ટુ 100. આપણને કેવીએ આપ્યો છે એટલે કે આઉટપુટના ફોર્મમાં આઉટપુટ આપ્યું છે, તો આઉટપુટની અંદર જો આપણે લોસીસ એડ કરી દઈએ તો આપણને ઇનપુટ મળી જાય. આઉટપુટ શું થાય કેડબ્લ્યુના ફોર્મમાં? તો કે કેવીએ મલ્ટીપ્લાય બાય cos5. એટલે આપણે આઉટપુટ લખી દઈશું કેવીએ મલ્ટીપ્લાય બાય cos5. ઇનપુટ શું થશે? તો કેવીએ ઇન્ટુ cos5 એટલે કે આઉટપુટ વત્તા લોસીસ, તો આયર્ન લોસ વત્તા કોપર લોસ. કેવીએની વેલ્યુ છે 100, પાવર ફેક્ટર 0.8. અગેન નીચે 100 ઇન્ટુ 0.8. આયર્ન લોસ આપ્યા છે 3 કિલોવોટ અને કોપર લોસ આપ્યા છે 4 કિલોવોટ. 100 ઇન્ટુ 0.8 એટલે કે 80 અને 80 વત્તા 3 વત્તા 4 એ આપણું ઇનપુટ થશે એટલે કે 87. તો 80 ડિવાઇડેડ બાય 87 તમે કરો તો 91.95% એ આપણા ટ્રાન્સફોર્મરની એફિશિયન્સી આપણને મળશે. જીટીયુની પેપર સ્ટાઇલમાં દરેક વખતે કંઈક અલગ પૂછવા માંગે છે જેથી કરીને કન્વેન્શનલ મેથડ કરતાં સ્ટુડન્ટનું નોલેજ પણ ચેક થઈ જાય. જેમ કે આ એક્ઝામ્પલની અંદર એમને ટ્રાન્સફોર્મરનું રેટિંગ પણ કેવીએમાં આપ્યું અને આપણને જે લોસીસ છે એ કિલોવોટમાં આપ્યા. જો તમે બુક રિફર કરશો તો ટ્રાન્સફોર્મરની કન્વેન્શનલ ફોર્મ્યુલા બુકની અંદર જે આપી છે એ આપી છે કેવીએ ગુણ્યા 1000 ગુણ્યા cos5. અહીંયા આપણે 1000 કરવાની જરૂર નથી. કેમ? કારણ કે આપણને બંને લોસ જે આપ્યા છે ઓલરેડી કિલોવોટમાં જ આપ્યા છે. તો ટ્રાન્સફોર્મરનું રેટિંગ પણ કેવીએમાં અને અહીંયા લોસીસ પણ કેડબ્લ્યુમાં. એટલા માટે આપણે અહીંયા 1000 વડે મલ્ટીપ્લાય કરવાની જરૂર રહેતી નથી. જો તમે ફોર્મ્યુલા ડાયરેક્ટ ગોખી નાખી હોય કે ભાઈ કેવીએ ઇન્ટુ 1000 ઇન્ટુ cos5 તો તમારે આખું કેલ્ક્યુલેશન લાંબુ થઈ જાય અને અહીંયા જે આ કિલોવોટ આપ્યા છે એમને પણ તમારે વોટ્સમાં કન્વર્ટ કરવા પડે. એટલે અહીંયા નીચે લખવું પડે 3000 વોટ અને અહીંયા લખવું પડે 4000 વોટ. અને એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું કે જો ટ્રાન્સફોર્મરનું રેટિંગ કેવીએમાં આપ્યું હોય અને લોસીસ કેડબ્લ્યુમાં આપ્યા હોય તો તમારે અહીંયા 1000 વડે મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી. તમારું કેલ્ક્યુલેશન બહુ સિમ્પલ થઈ જશે. અહીંયા આપણે કેવીએ ઇન્ટુ 1000 કેમ કરીએ છીએ અથવા અહીંયા નીચે પણ કેવીએ ઇન્ટુ 1000 કેમ કરીએ છીએ? કારણ કે જનરલી બધા એક્ઝામ્પલની અંદર લોસીસ આપણને વોટ્સમાં આપ્યા હોય છે. અહીંયા આપણને લોસીસ કિલોવોટમાં આપ્યા છે. એટલા માટે આપણે અહીંયા 1000 વડે મલ્ટીપ્લાય કરવાની જરૂર નથી અને આયર્ન અને કોપર લોસ પણ ડાયરેક્ટ જે વેલ્યુ આપી છે કિલોવોટમાં જ લખવાના છે. આ ટાઈપના એક્ઝામ્પલ પૂછવાથી ફાયદો શું થશે કે જે વિદ્યાર્થીઓએ ગોખણપટ્ટી કરી છે, જે વિદ્યાર્થીઓ એક્ઝામ્પલને સમજ્યા નથી એ વિદ્યાર્થીઓ આ એક્ઝામ્પલમાં ભૂલ કરી બેસે અથવા તો અહીંયા 1000 વડે મલ્ટીપ્લાય કરશે અને અહીંયા 3 અને 4 લખી દેશે અથવા અહીંયા 3 અને 4 લખી એટલે અહીંયા 3000 અને 4000 લખી અને અહીંયા ખાલી કેવીએ લખશે. એટલા માટે આ કન્સેપ્ટ વાઇઝ એક્ઝામ્પલ બહુ સારો છે. આપણે જોઈએ કે જો તમને આયર્ન લોસ વોટ્સના ફોર્મમાં આપ્યા હોય એટલે કે સેમ એક્ઝામ્પલમાં જો એવું કીધું હોય કે કેવીએ તો 100 જ છે પણ આયર્ન લોસ છે 2000 વોટ્સ અને કોપર લોસ છે 4000 વોટ્સ, તો આપણે આ ફોર્મ્યુલા કઈ રીતે લખત? તો જે આપણી બુકની અંદર સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા આપી છે એ કે કેવીએ ઇન્ટુ 1000 ઇન્ટુ cos5
ડિવાઇડેડ બાય કેવીએ ઇન્ટુ 1000 ઇન્ટુ cos phi ઇન્ટુ આયર્ન લોસ વત્તા કોપર લોસ. તો એફિશિયન્સી ઇક્વલ ટુ 100 ઇન્ટુ 1000 ઇન્ટુ 0.8 ડિવાઇડેડ બાય 100 ઇન્ટુ 1000 ઇન્ટુ 0.8 વત્તા આયર્ન લોસ આપણે અહીંયા વોટ્સમાં લખીશું. કેમ વોટ્સમાં? કારણ કે આપણે અહીંયા 1000 વડે મલ્ટીપ્લાય કરી અને કેવીએ જે છે એને વીએના ફોર્મમાં લખી લીધું છે. તો અહીંયા 2000 વત્તા 4000 એટલે આ રીતે તમારું કેલ્ક્યુલેશન 80/86 તો 93.02 એફિશિયન્સીનો આન્સર આવી જશે. એટલે ટ્રાન્સફોર્મરના લોસીસવાળા એક્ઝામ્પલમાં ખાસ ધ્યાન રાખજો કે તમને વોટ્સ જે લોસીસ આપ્યા છે એ વોટ્સમાં આપ્યા છે કે કિલોવોટમાં આપ્યા છે. કિલોવોટમાં આપ્યા હોય તો ડાયરેક્ટ કેવીએ ગુણ્યા cos phi અને વોટ્સમાં આપ્યા હોય તો તમારે કેવીએ ઇન્ટુ 1000 ઇન્ટુ cos phi કરવાની જરૂર છે. હોપ કે તમને એક્ઝામ્પલમાં ખ્યાલ આવી ગયો હશે અને તમે પોતાની રીતે પણ આ એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરીને જોશો.